પશુપાલકના તબેલામાંથી ગાયની હત્યા કરી મસ્તક લઈ જનારાઓ સામે ફરિયાદ નોંધાયા બાદ 24 કલાકનો સમય વીતવા છતાં કોઈપણ પ્રકારની આરોપીની અટકાયત થઈ ન હોવાના પગલે આજે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા વડાલી પોલીસ મથકે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઈ ન્યાયિક તપાસ સહિત તાત્કાલિક આરોપીઓની અટકાયત કરવાની માંગ સાથે પોલીસ મથકે રામધૂન સહિત હનુમાન ચાલીસા પાઠ કરી વિરોધ દર્શાવ્યો હતો। સાબરકાંઠાના વડાલીના નાદરી ગામે પશુપાલકના તબેલામાંથી ગાયની હત્યા કરી તેનું મસ્તક લઈ જવાના પગલે ભારે ઘેરા પ્રત્યાઘાત સર્જાયા છે। ગાયની હત્યા મામલે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જોકે ફરિયાદ નોંધાયાના 24 કલાકથી પણ વધુનો સમય થવા છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની ચોક્કસ કાર્યવાહી ન થઈ હોવાના પગલે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા તેમણે તાત્કાલિક ધોરણે આરોપીને ઝડપી લેવાની માંગ કરી છે। સાથોસાથ આગામી સમયમાં સ્થાનિક કક્ષાએ જઈ રહેલ ગૌમાંસની ચોરી તેમજ હત્યા મામલે પણ તમામ આરોપીઓ સામે ઠોસ કાર્યવાહી કરવાની માંગ કરી છે। જોકે હવે આગામી 48 કલાકમાં પોલીસ તંત્ર દ્વારા ફાયર કામગીરી ન થાય તો ગાંધીનગર કક્ષાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સાથોસાથ વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો દ્વારા વડાલી પોલીસ મથકે રામધૂન સહિત હનુમાન ચાલીસાનો પાઠ કરી પોલીસને સદબુદ્ધિ આવે તે દિશામાં ઉગ્ર વિરોધ દર્શાવાયો હતો। ત્યારે વડાલી ગાયની હત્યા સહિત તેના મસ્તકની ચોરીના મામલે સમગ્ર ગુજરાતભરમાં વ્યાપક પડદા પડે તો નવાય નહીં। ગાય માતાની હત્યા કરીને મસ્તકની ચોરી થઈ છે। 24 કલાક સુધીનો સમય બીત્યો છે, હજી સુધી આરોપીઓ નથી ઝડપાયા અને આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષકોએ દેખાવ કર્યો છે। આગામી કાર્યક્રમ શું હોઈ શકે? અત્યારે વિશ્વ હિન્દુ પરિષદની સંપૂર્ણ પ્રાંતની ટીમ પ્રાંત મંત્રી નલિનભાઈ અને સાથી કાર્યકર્તાઓ સાથે અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા હતા। LCB પીઆઈ, લોકલ પીઆઈ બધાને મળ્યા છીએ। એમે ક્યાંક એમના ડેટા કલેક્ટ કરવાનો જે વિષય છે એની અંદર એમણે થોડો સમય માંગ્યો છે અને અમે પણ 48 કલાકનું એક અલ્ટિમેટમ આપ્યું છે કે 48 કલાકની અંદર અગર આજે ગૌ માતાના હત્યારા અગર ઝડપી પાડે છે પોલીસ તો અમે એમનું સન્માન કરવું સ્વાગત કરીએ છીએ। એમને અગર નહીં કરી શકે તો બજરંગ દળના આક્રોશનો સામનો એમને પણ કરવો પડશે। બજરંગ દળ ધરણા પ્રદર્શન કરશે, આંદોલન કરશે, હાઈવે જામ કરશે અને જે પણ આક્રમક કાર્યક્રમો આપવા પડે ગૌ માતાના સન્માન માટે બજરંગ દળ એની માટે આપવા તૈયાર છે। અગર આરોપીઓને દબોચી લેવામાં આવે છે તો આરોપીઓનો જામીન ન થાય ત્યાં સુધી વિશ્વ હિન્દુ પરિષદ કોર્ટની અંદર એ લોકોને ઉપર કોર્ટમાં જશે કે લોકોના જામીન ન થાય। સુપ્રીમ કોર્ટ સુધી અમારી જવાની તૈયારી છે અને જ્યાં સુધી આ કેસ ચાલે તો અને સજા પડે ત્યાં સુધી અમારા વિશ્વ હિન્દુ પરિષદનો જે વિધિ આયામ છે એમાં કાર્યરત રહેશે। જય શ્રી રામ, જય ગૌ માતા। વડાલી તાલુકાના નાદરી ગામમાં ગૌ માતાનું ધડ કાપી માથું કાપી એને કોઈ વિધર્મી લોકો આ લઈ ગયા હતા। એના અનુસંધાનમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ આજે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવ્યા હતા કે છેલ્લા 1 વર્ષ દરમિયાન કુલ 8 પ્રકારના જુદી જુદી પ્રકારની FIR ગૌમાતાની તસ્કરી, પશુ તસ્કરી અનુસંધાનમાં સાબરકાંઠા જિલ્લામાં નોંધાયેલી છે। તો આના અનુસંધાનમાં તાત્કાલિક ઉકેલ કાઢીને ગુનેગારને પકડવામાં આવે એવી અમારી અપેક્ષા હતી અને એની રજૂઆત આજરોજ કરવામાં આવી। એમાં 8 FIR છે દર્જ થઈ હતી। એમાં કોઈ એસિડ એટેક હતો, તસ્કરી હતી, ગૌ તસ્કરી હતી, પશુ તસ્કરી હતી, રાત્રિ રોકાણ, રાત્રિ આ લોકોએ બિન લાયસન્સવાળા પશુઓની હેરાફેરી કરવાની અને અનુસંધાનમાં હિન્દુ સમાજની લાગણીને આહત કરવા માટેના આ લોકો સતત પ્રયત્ન કરી રહ્યા છે અને એ પોલીસ માટે પણ એક ચેલેન્જનો વિષય છે, એ જ રીતે હિન્દુ સમાજ માટે પણ ચેલેન્જનો વિષય છે અને એની રજૂઆત આજરોજ LCB પીઆઈ અને અહીંના લોકલ પીઆઈ સાહેબને પણ અમે રજૂઆત કરી અને એમને એવી ખાતરી આપી કે ભાઈ આ બધાના ક્લુ જો ઇનડાયરેક્ટલી મળતા હશે તો એની બધાની ખાતરી અમે આપીએ છીએ કે એમને કોઈપણ સંજોગમાં પકડશું અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આક્રમક રજૂઆત કરી છે અને એ રજૂઆતને એમને માન્ય રાખી એમ કીધું છે અમે 48 કલાકમાં આ ગુનેગારોને અમે પકડી લઈશું અને આના સિવાય બી તમારા જોડે સંગઠનના જોડે કોઈ પણ જાતના ક્લુ હોય, કોઈ ઇનપુટ્સ આવે તો ઇનપુટ્સ પણ અમને આપીશું તો અમે એના પર ચોક્કસ કાર્યવાહી કરીશું। જય શ્રી રામ, ભારત માતા કી જય। જોકે વડાલી ખાતે થયેલા ગૌવંશની હત્યા સહિત તેના મસ્તકની ચોરી થયાના પગલે સ્થાનિક કક્ષાએ વ્યાપક પ્રત્યાઘાત સર્જાયા છે। જોકે ઘટના બન્યાના 24 કલાક બાદ પણ પોલીસ જાણે કે હવામાં તીર મારતી હોય તેમ હજુ સુધી કોઈ ચોક્કસ કામ કરી શક્યું નથી। ત્યારે આગામી 48 કલાકમાં જો કોઈ આરોપીની અટકાયત ન થાય તો ગાંધીનગર કક્ષાએ આંદોલન લંબાવાશે તે નક્કી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।